વડોદરામાં ડિફેન્સ કોલોનીમાં થયેલી હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ડિફેન્સ કોલોનીમાં થયેલ હત્યાના આરોપીની ધરપકડ કરાઈ છે। સમાના ડિફેન્સ કોલોની વિભાગ 2 માં આ હત્યા કરવામાં આવી હતી। ત્યારે આરોપી મનજીતસિંહ ધિલ્લોનની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। તો સમગ્ર પ્રકરણમાં એસપી જીવી બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ત્યારે પત્ની પર આડા સંબંધની શંકા રાખીને આ હત્યા નિપજાવવામાં આવી હતી। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પત્ની પૂર્ણિમા। ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હતો। તો 2 દિવસ પહેલા જ પોતાના ઘરમાં પત્નીની હત્યા કરી હતી। પૂજારી છે ઉંમર વર્ષ 72ની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાઈ છે એ પોતાની જોડે રહે છે અને 12 તારીખના રાત્રિના 1:00 થી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂકો આપી અને તેની હત્યા નિપજાવી છે આવી ફરિયાદ આપેલી છે। પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે 7 વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી। પોતાનો જમાઈ છે ગઈ રાત્રે 1 વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડોશીઓ અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને 108 એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને 12 તારીખે આશરે બપોરના 3 વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલું। આરોપીનું નામ શું છે? તો પોલીસે હત્યારા પતિ પાસેથી પત્નીના દાગીના રિકવર કર્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી આ સમાચાર। ડિફેન્સ કોલોનીમાં થયેલી હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાના ડિફેન્સ કોલોની વિભાગ 2 માં હત્યા કરવામાં આવી હતી। ત્યારે આરોપી મનજીતસિંહ ધિલ્લોનની પોલીસે ધરપકડ કરી।